મિત્રો, તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ગુજરાતી તમે ભણતા હોય તો અંદર તમે પર્વત પર્વત શબ્દ સાંભળ્યો હશે, બરાબર. સામાજિક વિજ્ઞાન તમે ભણો છો તો તમે એવું સાંભળ્યું છે ટાપુની રચના થયેલી છે. અંદમાન નિકોબાર છે તે ટાપુ છે, બરાબર. પછી આપણા ભારત દેશમાં મેદાની પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશ છે, ઘણી બધી ખીણ આવેલી છે, સમુદ્ર. તો આ બધું શું છે? તો કે આ બધા ભૂમિના સ્વરૂપો છે. ભૂમિ એટલે કે જમીન. તો આવી રીતે અલગ અલગ પ્રકારે છે તે ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. તો આજે આપણે નવો પાઠ એટલે 11મો જે પાઠ છે તેમાં આપણે આવી રીતે ભૂમિ સ્વરૂપો છે એના વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું રહે છે. કારણ કે મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણી જે પૃથ્વી છે તે અંદરથી તો ધગધગતા વાયુનો ગોળો છે અને બહારનું જે પડ છે તે ઠંડુ એટલે કે ઠરેલું છે, બરાબર. અને અંદર જે પોપડાની અંદર જે છે તો સમયાંતરે છે અમુક સમય હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. એટલે જમીનના સ્વરૂપો એટલે કેવી રીતે? તો કે ઉદાહરણ તરીકે કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય તો તેના લીધે શું? તો કે આવી રીતે પર્વતની રચના થશે, બરાબર. તો જ્વાળામુખી જ્યાં ફાટ્યો હોય ત્યાં પહેલાં સમતલ હોય, પછી જ્વાળામુખી નીકળે છે ધીમે ધીમે ધીમે, બરાબર. તો એના લીધે શું થાય? તો કે ત્યાં ટેકરી જેવો આકાર બને છે અને ત્યાં છે એવી રીતે પર્વત બને છે. આજુબાજુમાં છે તે ખીણની રચના થાય છે, પછી ઉચ્ચ પ્રદેશની રચના થાય છે, બરાબર. આવી રીતે છે તે ભૂમિ સ્વરૂપ છે એ બદલાય છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટક ખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળના લીધે દબાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. તો કે નિક્ષેપણ એટલે મિત્રો થાય ધોવાણ. નિક્ષેપણ એટલે કે જે જમીનની અંદર જે રહેલો ક્ષાર છે, બરાબર, તે બધાનું જે ધોવાણ થઈને જે બધું એક જગ્યાએ ભેગું થાય છે, એકત્રિત થાય છે, એને આપણે કહીશું નિક્ષેપણ. એના લીધે શું? કાપના મેદાનની રચના થાય, ખીણની રચના થાય, કોતરોની રચના થાય, બરાબર. આવી રીતે છે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે કે ચોક્કસ ઊંચાઈ, એટલે અહીંયા તમે જોઈ શકો કે જે પર્વત છે એ અમુક ઊંચાઈએ હોય, મેદાન છે તે સમુદ્ર સપાટીથી નીચી કક્ષાએ હોય, ટાપુ છે તે બરાબર ત્રણે બાજુ આમ જે ચારે બાજુ છે તે પાણીથી ઘેરાયેલો હોય. તો આવી રીતે છે અમુક આકાર પ્રાપ્ત કરે છે તો એને ભૂમિ સ્વરૂપ આપણે કહીશું. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. વગેરે એટલે કે ટાપુ, સમુદ્ર સપાટી એવા બધા નામ. સૌથી પહેલાં આપણે જોઈએ પર્વત એટલે કે માઉન્ટેન. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરની થી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. તો પર્વત કોને કહેવાય? તો કે જે સમુદ્ર સપાટી એટલે કે જ્યાં સમુદ્ર સપાટી છે ત્યાંથી 900 મીટરથી વધુ ઊંચાઈ ઉપર આવેલા હોય. આ રહ્યો પર્વત 900 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલો હોય. તેમજ તીવ્ર ઢોળાવ, અહીં તમે જોઈ શકો છો કે ઢોળાવ છે, અને સાંકડા શિખરો, શિખરો જે છે એ સાંકડા છે. આવી રીતે નથી, બરાબર. તો એ ઉચ્ચ પ્રદેશ બની છે, પણ તેનું જે શિખર છે તે સાંકડું છે. તો આવી રીતે જે સાંકડું શિખર બનાવે એને શું આપણે કહીશું? તો કે પર્વત. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. એટલે મિત્રો, આપણે એમ નહીં સમજી લેવાનું કે દરેક પર્વત છે આમ જ હોય, પરંતુ તે અલગ અલગ જોવા મળે છે. તો મિત્રો, આપણે આગળ છે તે પર્વતો છે
એના જે વિભાગ પડે છે એના વિશે ચર્ચા કરીશું. તો પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ પ્રક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1 ગેડ પર્વત, 2 ખંડ પર્વત, 3 જ્વાળામુખી પર્વત અને 4 છે અવશિષ્ટ પર્વત. એમાં પ્રથમ પર્વતનો પ્રકાર છે ગેડ પર્વત, ફ્લોડ માઉન્ટેન. તેના વિશે જોઈએ. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને આપણે ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. અહીંયા મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ગેડ પડે છે. એટલે કે ઉદાહરણ તરીકે તમે પ્રયોગ કરવો હોય તો પણ કરી શકો. એક કાગળ લેવાનો અને 2 બાજુથી તમે ધક્કો મારો તો શું થશે? તો આવી છે એ ગેડી પડશે. બરાબર, આ જે અહીંયા દર્શાવી છે આવી રીતે ગેડી પડશે. અને તેના લીધે શું થશે? તો કે જે ઊંચો ભાગ છે એને આપણે શું કહેશું? તો કે શિખર કહેશું. અને જે નીચે ભાગ છે એને આપણે તળેટી કહેશું અથવા તો ખીણ કહેશું. તો આ રીતે જે પર્વતની રચના થાય છે એને આપણે ગેડ પર્વત કહેશું. મિત્રો તમને ખબર છે આપણો હિમાલય જે છે એ પણ ગેડ પર્વત છે. તો આપણા એશિયામાં છે હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. તો આ જે પર્વતો છે એની રચના આવી રીતે થયેલી છે. ત્યારબાદ બીજો જોઈએ આપણે ખંડ પર્વત. તો એટલે કે બ્લોક માઉન્ટેન. ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. તો જર્મની જે દેશ છે તો ત્યાં શું? તો કે આવી રીતે એક પર્વત છે તો એની રચના પણ આવી રીતે થઈ હતી અને એનું નામ છે હોસ્ટ પર્વત. તો આવી રીતે જે ખંડ પર્વત છે એને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. તો આ પર્વત છે એની રચના કેવી રીતે થાય? તો કે ભૂમિ જે અંદર જે ભૂમિનું જે અંદરનું બળ છે, બરાબર, ભૂગર્ભિક આપણે બધાને ખબર છે કે પૃથ્વીનો જે નીચેનો જે લાવારસ છે એની અંદર હલચલ થતી હોય તો ઘણી વખત પૃથ્વીના ઉપરનો પોપડો છે એ આવી રીતે શું થાય? તો કે ઘણા છે નીચે ઉપર એટલે કે આવી રીતે સ્થિર રહે છે અને ઘણા જે ભૂમિભાગ છે નીચે બેસી જાય છે. તો તેના લીધે શું થાય? તો કે આવી રીતે ખંડીય આકાર, બરાબર, ઉપર નીચે આવી રીતે ખંડીય આકાર છે એ એવી રીતે તિરાડ પડે છે, ફાટ પડે છે. બરાબર, અને એના લીધે જે પર્વતની રચના થાય છે એને ખંડ પર્વત કહેવાય છે. તો આપણા ભારતમાં ક્યાં? તો કે આપણા ભારતમાં આવેલા જે નીલગિરી પર્વતમાળા છે તો એ પર્વત પણ આવી રીતે ખંડ પર્વત છે. સાતપુડા જે પર્વતમાળા છે એ પણ આવી રીતે છે. વિંધ્યાચલ પર્વત છે એ પણ ખંડ પર્વતના ઉદાહરણ છે. ત્યારબાદ આપણે ત્રીજો જોઈએ જ્વાળામુખી પર્વત. તો આ તો મિત્રો તમે ચિત્ર જુઓ ત્યાં જ તમને સમજ પડી જાય કે જ્વાળામુખી જે નીકળે છે અને તે ધીમે ધીમે અહીંયા જુઓ લાલ કલર છે. તો આ જે લાલ કલર છે તે જ્વાળામુખી છે. અહીંયા પછી જે ભૂરો કલર છે તે જમીન છે. અને અહીંયાથી જે જ્વાળામુખીનું જે મુખ છે ત્યાંથી જ્વાળામુખી છે એ ઉપર ધીમે ધીમે આવે છે અને અહીંયા બધે આ પ્રસરણ પામે છે અને આવી રીતે ત્રિકોણ આકારની રચના થાય છે. અને સમય જતાં આ જે લાવા છે તે ધીમે ધીમે ઠરે છે અને તેના લીધે શું? તો કે આવી રીતે એક પર્વત છે એમની રચના થતી હોય છે. અને આવી રીતે જે પર્વતની રચના થાય એને જ્વાળામુખી પર્વત કહેવાય છે. તો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન જે જ્વાળામુખી પર્વત છે તે અંદમાનમાં આવેલ છે. પાવાગઢ અને ગિરનાર જે આપણા ગુજરાતમાં આવેલ છે. બરાબર, જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. તો આ જે પર્વત છે તે જ્વાળામુખી પર્વત છે. ત્યારબાદ ચોથો પર્વત જોઈએ અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો
સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહાલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં કે શું તો કે આવી રીતે પર્વતની રચના થઈ હોય પછી ધીમે 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 અમુક પવન, વરસાદ અને વાવાઝોડા એવા બધા જે બળો છે, કુદરતી ઘસારો છે, તો એની સામે પણ અમુક શેષ ભાગ છે એ ટકી રહ્યા હોય. તમને બધાને ખબર છે તમે ભાગાકાર જે કરતા હોય પછી છેલ્લે શેષ વધે ખબર થોડી, તો આવી રીતે જે શેષ એટલે અમુક થોડોક ભાગ છે ટકી રહ્યો હોય. એટલે મિત્રો સાવ થોડોક એટલે એ સાવ જરીક એવો ન હોય, પાછો ઘણો બધો મોટો હોય. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે મોટો જે પર્વત હોય એમાંથી ઘસાતા એનો થોડોક ભાગ છે એ ટકી રહે, એટલે કે શેષ રહે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈ જાય અને વહી જાય અને એમાંથી જે નક્કર જે મજબૂત ખડક હોય એનાથી જે ભૂમિભાગ છે એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને અવશિષ્ટ પર્વત કહેવાય. આપણા ભારતમાં જે અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહાલ તથા પૂર્વઘાટ છે એ અવશિષ્ટ પર્વતના ઉદાહરણ છે. મિત્રો આપણે આગળ પણ જોયું હતું કે નીલગિરી છે એ ખંડ પર્વત છે, બરાબર. તો એ પણ મિત્રો ખંડ પર્વત પણ છે, નીલગિરી છે એ અવશિષ્ટ પર્વત પણ છે. હવે પર્વતોનું મહત્વ, હવે આપણને એમ થાય કે આ બધા પર્વતો તો જોયા, બરાબર. આપણે ખંડ પર્વતને, ગેડ પર્વતને, જ્વાળામુખી પર્વતને, અવશિષ્ટ પર્વત, હવે આ પર્વતો આપણને કામમાં શું આવે? ચાલો મિત્રો એના વિશે જોઈએ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. એ કુદરતી દિવાલનું કામ કરે છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનો રોકીને વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નદીઓ છે એ ક્યાંથી આવે છે તો કે પર્વતમાંથી આવે છે અને ક્યાં એ અંત પામે છે તો કે સમુદ્રમાં. તો નદીઓ છે એના લીધે જ આપણી સંસ્કૃતિ છે એ પાંગરી છે, બરાબર. નદીઓ છે એના લીધે જ, ઉદાહરણ તરીકે તમને કહીએ તો નર્મદા નદી છે, બરાબર. તો એ ક્યાંથી નીકળી છે તો કે આવી રીતે પર્વતમાંથી જ નીકળી છે, બરાબર. અને એનું પાણી આપણે રોજ ઉપયોગમાં લઈએ છીએ. આપણું ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એનું પાણી વાપરે છે. તો આવી નદીઓ, તો નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાન કયું છે તો કે પર્વતો છે. મિત્રો જે આપણું જે ઉત્તર ભારત બરાબર છે, બરાબર, કે જ્યાં જમ્મુ કાશ્મીર આવેલા છે. મિત્રો નકશો તો વ્યવસ્થિત નહીં દોરાય, પરંતુ એવી કોશિશ કરું છું કે દોરી શકું. ગુજરાત, તો હવે ચાલો ભારતમાં જે નકશો છે એમાં અહીંયા ઉપર જે છે અહીંયા હિમાલય આવેલો છે, બરાબર. તો આ હિમાલય જે છે, હિમાલય પર્વતમાળા, અહીંયા આલ્પસ. તો હિમાલયમાંથી ઘણી બધી નદીઓ જે છે, ગંગા, યમુના, બરાબર, સિંધુ, અહીંથી આવશે બ્રહ્મપુત્રા, અહીંયા આવશે સોન નદી, બરાબર, પછી સરયુ નદી. આ બધી નદીઓ છે તો એ ક્યાંથી નીકળે છે તો મિત્રો એ બધી નીકળે છે હિમાલયમાંથી, હિમાલય પર્વતમાંથી. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. હિમાચ્છાદિત, આપણા ભારતમાં તો એક જ હિમાચ્છાદિત પ્રદેશ છે, પ્રદેશવાળો ડુંગર છે. કયો ડુંગરમાળા આપણે કહી શકીએ તો તે હિમાલયની પર્વતમાળા, કે જેમાં 12 માસ છે તે નદીઓ છે તે વહે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તેઓ જરૂરી છે. કોણ તો કે નદીનું પાણી છે તે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. તો આ જે પર્વત છે તો એની અંદર ઘણા બધા જંગલો આવેલા હોય, કારણ કે તેમાં ખીણ આવેલી હોય, બરાબર. જે ખાણ હોય એટલે કે જે ખીણ તળેટી હોય ત્યાં ઘણા બધા છે એ જંગલ હોય, અને જંગલ પછી ઘણી બધી ખનિજ સંપત્તિ પણ હોય. પ્રાણી સંપત્તિ એટલે આપણે જોઈએ તો કે ઘણા બધા પ્રાણીઓ છે એનું ઘર પણ બને છે, બરાબર. તો આપણા ભારતમાં છે એ જોવા મળે. ઉદાહરણ તરીકે હિમ દીપડાઓ છે, બરાબર. પછી હમણાં વાત કરી હતી પૂર્વના જે પૂર્વ ઘાટ છે ત્યાં જંગલો જોવા મળે છે. પ્રવાસન ઉદ્યોગ, પ્રવાસ ફરવા જાય છે,
તમે સાંભળ્યું હશે, ટીવીમાં પણ જોયું હશે કે બધા ટૂર ઉપર ગયા, બધા પર્વતારોહણ ઉપર ગયા, બરાબર. તમે 5મા ધોરણમાં પણ પાઠ 1 પર્વતારોહણ ભણ્યા હતા, બરાબર. તો એ બધા પ્રવાસ માટે જાય છે. ચલચિત્ર ઉદ્યોગ એટલે ટીવીમાં જે ફિલ્મ બને છે તો ફિલ્મ ઉતારવા માટે પણ જાય છે. તથા પર્વતારોહકો એટલે કે જેને પર્વતો ચડવાનો જેને બહુ શોખ હોય, બરાબર, તેના માટે આ પર્વતો છે આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસતીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. એટલે કે વિશ્વમાં જે કુલ વસ્તી છે એટલે 100% આપણે ગણીએ તો એમાંથી 10મા ભાગની જે વસ્તી છે એ ક્યાં રહે છે? તો કે આવા પર્વતો ઉપર રહે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. તો મેક્સિકો છે એ એક શહેર છે અને બગોટા છે એ પણ એક શહેર છે કે જે પર્વતની ઉપર રહેલા છે. બગોટા છે એ કોલંબિયા દેશમાં આવેલો છે. હવે આટલું જાણો, એમાં આપણે જોઈ લઈએ. એમાં છે વિકસિત શહેર, દેશને ઊંચાઈ. એટલે કે આ જે શહેરો છે તે કયા દેશમાં છે અને આ જે શહેરો છે, બરાબર, તો એ કેટલા ઊંચા પર્વત ઉપર આવેલા છે એ આપણે આપેલું છે. તો સૌથી પહેલાં જોઈએ મેક્સિકો, કે જે મેક્સિકો દેશમાં આવેલ છે અને 2300 મીટર ઊંચે છે. પછી ત્યારબાદ છે ક્વિટો, જે ઇક્વાડોર દેશમાં આવેલ છે, તે 2386 મીટર ઊંચાઈ પર છે. ત્યારબાદ જોઈએ બગોટા, કે જે કોલંબિયા દેશમાં છે, તે 2625 મીટર ઊંચાઈ પર છે. ત્યારબાદ જોઈએ લેહ, કે જે આપણા ભારતમાં આવેલ છે અને જે હવે હાલમાં એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, બરાબર, અને તે છે 3500 મીટર ઊંચાઈ પર. ત્યારબાદ જોઈએ લાસા, કે જે તિબેટ ચીનમાં આવેલ છે અને તે 3520 મીટર ઊંચાઈ પર છે. અને સૌથી છેલ્લે જોઈએ લાપાસ, કે જે બોલિવિયા નામનો દેશ છે ત્યાં આવેલ છે અને તે સૌથી, અહીંયા આપ્યું દર્શાવ્યું છે એમાં સૌથી ઊંચાઈ પર 3640 મીટર ઊંચાઈ પર આવેલું છે. તમને બધાને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. તો મિત્રો અહીંયા જે 3600 આપ્યું છે એનો અર્થ એમ કે 3 કિલોમીટર અને 36 મીટર, 3 કિલોમીટર અને 36 મીટર, આટલી બધી ઊંચાઈ પર આ લાપાસ નામનો જે શહેર છે, બરાબર, તે ત્યાં વિકાસ પામેલું છે. હવે ત્યારબાદ જોઈએ આપણે ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે. તો આ જે ઉચ્ચ પ્રદેશ છે તે 18% ભાગ રોકે છે, બરાબર. આપણે આગળ વાત કરી હતી પર્વતોની. હવે પર્વત છે તો એ કેટલા ઊંચાઈ પર? તો કે તે સમુદ્રથી 900 મીટરથી વધુ ઊંચાઈ આવેલા હોય અને તે પૃથ્વી સપાટીનો 26% ભાગ રોકે. જ્યારે જ્યાં ઉચ્ચ પ્રદેશ છે તે 180 મીટર, સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ આવેલા હોય અને તે પૃથ્વી સપાટીનો 18% ભાગ રોકે છે. તો આ રીતે આપણે પુનરાવર્તન પણ કરી લીધું કે પર્વત છે તે સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ અને તે છે એ 26% વિસ્તાર રોકે છે, બરાબર. અને ઉચ્ચ પ્રદેશ છે તે 180 મીટરથી વધુ અને 18% ભાગ રોકે છે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં વહેંચી શકાય. 1. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. 2. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. 3. ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે ખંડીય રીતે ઉચ્ચ પ્રદેશ. આમાંથી સૌથી પહેલું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો એના વિશે આપણે જોઈએ તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને, ચારે બાજુ ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક એટલે કે થોડીક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને શું કહેવાય? તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો કયા છે? તો કે તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે અને મોંગોલિયાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણ છે. હવે ત્યારબાદ બીજું છે પરપ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો પરપ્રાંતીય ઉચ્ચ પ્રદેશ જે છે એના વિશે જોઈએ તો કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ
ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. તો કે અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે એક બાજુ શું હોય તો કે સીધો ઢોળાવ હોય એવા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા કે જે દક્ષિણ અમેરિકા દેશ છે ત્યાં આવેલો છે, અને પીડમોન્ટ કે જે યુએસ ત્યાં આવેલો છે, અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કેવા ઉચ્ચ પ્રદેશો? તો કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલ એક દેશ છે તો ત્યાંનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. જેના એટલે કોના? તો એ ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. તો કે એ કેવી રીતે બન્યા હોય? તો કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે ઉચ્ચ પ્રદેશ છે એ આપણને શું ઉપયોગમાં આવે? જો કે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન દક્કન ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે, જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે. તો કે આ ઉચ્ચ પ્રદેશો છે એમાં શું? તો કે લાવાની ફળદ્રુપ જમીન હોય, અને તે તમને બધાને ખબર છે કે કપાસની કાળી જમીન છે એ ખૂબ જ એમાં કપાસનો પાક છે તે ઉતરે છે, એટલે કપાસની ખેતી માટે તે અનુકૂળ બને છે. અને આ ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું તો આ બધી કિંમતી ખનિજો પણ મળે છે, જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ પ્રદેશોના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે. હવે ત્યારબાદ મિત્રો જાણવા જેવું છે ને જોઈએ. ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. તો આપણું જે સૌરાષ્ટ્ર છે, બરાબર, ગુજરાત, આપણું ગુજરાત જે છે, ગુજરાતનો નકશો દોરવાનો પ્રયત્ન કરું છું. આપણું ગુજરાત છે એમાંથી મિત્રો આ ભાગ છે એને આપણે કહીશું એમાંથી આટલો જે ભાગ છે એને મિત્રો આપણે કહીશું કચ્છ. આ ભાગ છે એને આપણે કહીશું ઉત્તર ગુજરાત, બરાબર. આટલો ભાગ જે છે એને આપણે કહીશું સૌરાષ્ટ્ર. આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે કહીશું મધ્ય ગુજરાત, અને નીચેનો ભાગ છે એને આપણે કહીશું દક્ષિણ ગુજરાત. અને મિત્રો સમગ્ર રીતે એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીના સમગ્ર ગુજરાતનો ભાગ છે એ સમગ્રને આપણે કહીશું તળ ગુજરાત. તો અહીં આપણે જોવાનું છે આ સૌરાષ્ટ્ર, એટલે કે આપણું જે આ સૌરાષ્ટ્ર છે, બરાબર, એમાંનો જે આ ભાગ છે એ કયો છે? તો કે લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે, એટલે આ ઉચ્ચ પ્રદેશની અહીંયા રચના થયેલી છે. તો મિત્રો આ સાથે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી અટકીએ, અને ત્યારબાદ જે મેદાન છે ત્યાંથી આપણે બીજા લેક્ચરમાં શરૂઆત કરશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ.